ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં બીજેપી ઉમેદવારનો વિજય। ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 ની રાજીનામાથી ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી આજે કરવામાં આવી હતી, જેમાં બીજેપીના ઉમેદવાર ભૌમિક અરુણભાઈ વછરાજાનીનો ભવ્ય વિજય થયો હતો। જાહેર થયેલ પરિણામ પ્રમાણે 5073 માન્ય મતોમાંથી કોંગ્રેસના ચેતનભાઈ શાહને 1510 મતો, બીજેપીના ભૌમિક વછરાજાનીને 3435 તથા હેતલ સંતોષકુમાર સિંઘને જે સમાજવાદી પાર્ટીના છે તેમને 54 મતો મળ્યા હતા અને નોટામાં 74 મત પડ્યા હતા। એ રીતે ભૌમિક વછરાજાનીનો વિજય થતાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। વિજય બાદ ભૌમિક વછરાજાનીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ હું આ મારો વિજય વોર્ડ નંબર 6 ના મારા મતદારોને સમર્પિત કરું છું। આ વિજય ફક્ત ભારતીય જનતા પાર્ટીનો નથી, વોર્ડ નંબર 6 ના મતદાતાઓએ લોકસભા ઉપર એક સંદેશો મોકલ્યો છે કે કચ્છ હંમેશા કમર નરેન્દ્રભાઈના હાથમાં જ સોંપશે અને ભારતીય જનતા પાર્ટીના હાથ વધુ ને વધુ મજબૂત કરશે। લોકસભા પહેલાનું એક ટ્રેલર હતું જેમાં વિપક્ષ સંપૂર્ણપણે જમીન ઉપર બેસી ગયો છે, ત્યારે હું માનનીય નરેન્દ્રભાઈને વોર્ડ નંબર 6 ના અને સમગ્ર ભુજવાસીઓ વતી એક સંદેશો મોકલવા માંગીશ કે સમગ્ર કચ્છ તમારા હાથમાં એક મજબૂત કમર સોંપશે અને ફરીથી 300 ની પાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। આ પ્રસંગે રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે કચ્છનું પાટનગર એટલે કે ભુજની વોર્ડ નંબર 6 ની બાય ઇલેક્શનની આજે પરિણામો આવ્યા, ચૂંટણી થઈ। જે રીતે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એનું નેતૃત્વ કરતા સવાયા કચ્છી એવા આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ આપણા ગુજરાતના સપૂત માનનીય અમિતભાઈના નેતૃત્વમાં દેશ જે પ્રગતિ કરી રહ્યું છે, દેશમાં જે અત્યારે માહોલ છે એ દિવાળી જેવો માહોલ, અને એ અરસામાં વર્ષોથી કચ્છની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે। 1995 થી લઈ અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો જ હંમેશાને માટે ધ્વજ લહેરાતો રહ્યો છે। આજે પણ ભારતીય જનતા પાર્ટીનું આ બાય ઇલેક્શનમાં 1925 મતની એક વોર્ડની ચૂંટણીમાં આપણા ઉમેદવાર ભાઈ શ્રી ભૌમિક વછરાજાનીજી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે। આ 2019ની ચૂંટણીનું યુગલ છે અને એ જ રીતે સમગ્ર દેશમાં આજ ભારતીય જનતા પાર્ટીનું રોલર ફરી વળશે। યુવા મોરચાના કચ્છના સંયોજક નિલય ત્રિવેદીએ પણ જણાવ્યું હતું કે નિલય ત્રિવેદી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનો જિલ્લાનો સંયોજક છું। શું ઉત્સાહ જોવા મળી રહ્યો છે? યુવાનોમાં ખૂબ થનગનાટ આજે જ્યારે વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે અને અમારા યુવાનોના જ એક નેતા અમારા ભૌમિકભાઈનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે। હું વોર્ડ નંબર 6 ના તમામ મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એક આગેવાન તરીકે આભાર માનું છું કે પેટા ચૂંટણી હોવા છતાં પણ ખૂબ જંગી બહુમતીથી એમને વિજય અપાવ્યો છે, ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે અને વિકાસની જે વણથંભી યાત્રા આદરણીય નરેન્દ્રભાઈ દ્વારા ચલાવવામાં આવી છે એમાં ભૌમિકભાઈ પણ અને અમે સૌ પણ એમની સાથે રહી અને વિકાસને આગળ ધપાવશું એવી આજના દિવસે ભૌમિકભાઈની જીત બદલ આપણે સૌ શુભેચ્છા વ્યક્ત કરી। એ રીતે આજે ભુજ નગરપાલિકાના 6ઠ્ઠા વોર્ડમાં ચૂંટણીનું પરિણામ જાહેર થતાં બીજેપીએ પોતાની સીટ જાળવી રાખી હતી।